કાળઝાળ ગરમી વચ્ચે શહેરના વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા ટ્રાફિક સિગ્નલોને બપોરના સમયે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। દેશભરમાં ભીષણ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે વડોદરામાં પણ ગરમીએ માંછા મૂકી છે। આથી બપોરના સમયે પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવાને પગલે શહેરીજનોને ખાસ કરીને બાઇક ધારકોને ભીષણ ગરમીને કારણે આકરા તાપ અને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડતો હોય છે। આ સમયે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ગરમીને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે એ માટે બપોરે 1 થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હાલમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે હવામાન ખાતાની પણ આગાહી છે। આગામી દિવસોમાં ગરમી ભૂક્કા બોલાવવાની હોય ત્યારે હાલ બપોરે 1 થી લઈને 5 વાગ્યા સુધી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખીને પોલીસે વાહન ચાલકોને પડતી અગવડતાને લઈને માનવીય અભિગમ દાખવ્યો છે। જે કાળઝાળ ગરમી પડી રહી છે, તો એવી સંજોગોમાં પોલીસ તો એમની ફરજના ભાગરૂપે કામ કરે જ છે, પરંતુ રેડ સિગ્નલ હોય અને ટુ વ્હીલર ચાલકોને જે ઊભું રહેવું પડે છે, તો એ પણ એમના માટે સહન થાય એવું નથી હોતું। તેથી સીપી સાહેબના સૂચના માર્ગદર્શન મુજબ 1 થી 4 અમે ટ્રાફિક સિગ્નલ બંધ કર્યા છે, જેના કારણે વાહન ચાલકો જે બપોરની ગરમીની અંદર જે 4 રસ્તા વચ્ચે ઊભું રહેવું પડે છે, એમાં એમને રાહત મળશે। ગત વર્ષની માફક આ વર્ષે પણ આબોહવા વિભાગના એલર્ટ્સ જાહેર થશે, તો ટ્રાફિક કર્મીઓની ચિંતા કરવા માટે જે ગ્રીન નેટના ટેન્ટ બનાવવામાં આવશે, એની કોઈ કામગીરી સતત આપણે છાસ વિતરણ કે જે ફરજ પર તૈનાત વીપીના અને આપણા વિભાગના કર્મચારીઓને રાહત મળે જેવા પીના એનું વિતરણ કરવાના છો? હા, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ 2-4 કંપનીઓ સંસ્થાઓ અમને કોન્ટેક્ટ કરી ચૂકી છે કે જેઓ આ ગરમીની અંદર ટ્રાફિક પોલીસને છાસ ને જ્યુસ વગેરે વિતરણ કરવાનું કહી ગયા છે। તો એમની અનુકૂળતા મુજબ એ કાર્યક્રમ કરવામાં આવશે અને જે પબ્લિકને 4 રસ્તા પર વધારે ગરમી ના લાગે એના માટે જો રેડ એલર્ટ જાહેર કરવામાં આવે ગરમીનું આબોહવાના વિભાગ દ્વારા, તો એવા સંજોગોમાં સીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ જરૂર પડે એ પણ મંડપ લગાવવામાં આવશે।